નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કોઈની મદદ કરવા ગયા હોઈએ આમ સારા દિલથી પણ પરિણામ ઊંધું જ આવ્યું હોય? મતલબ કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી. આજે આપણે એવી જ એક મજેદાર બોધકથા સાંભળવાના છીએ જે કામ અને સારા ઈરાદાઓ વિશે એક બહુ જ ઊંડો પાઠ શીખવી જાય છે. અને આ એક એવો સવાલ છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવતો જ હોય છે, ખરું ને? તો ચાલો આનો જવાબ આપણે એક વાર્તા દ્વારા શોધીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ સુંદર, લીલાછમ બગીચાથી. એક એવી જગ્યા જ્યાં બધું જ પરફેક્ટ હતું, શાંતિ અને વ્યવસ્થા. પણ ચાલો જોઈએ કે આ શાંતિ કેવી રીતે અને કોના દ્વારા ભંગ થાય છે. આ બગીચો હતો વારાણસીના રાજા બ્રહ્મદત્તનો. અને સાચું કહું તો એ કોઈ સ્વર્ગથી ઓછો નહોતો. ચારે બાજુ દુર્લભ અને સુંદર ઝાડ, વેલાઓ, એકદમ શાંત વાતાવરણ. અને હા, આ જ બગીચામાં રહેતું હતું વાંદરાઓનું એક ટોળું અને ખુદ જ્ઞાની બોધિસત્વ. પણ આટલા શાંત વાતાવરણમાં બસ એક નાનકડી વિનંતીને કારણે બધું જ બદલાવાનું હતું. એક એવી વિનંતી જે મિત્રતા અને અતૂટ વિશ્વાસ પર ટકેલી હતી. વાત એમ હતી કે શહેરમાં એક મોટો ઉત્સવ હતો અને માળીને ત્યાં જવું હતું, પણ એને ચિંતા એ વાતની હતી કે એના આટલા વહાલા છોડને પાણી કોણ આપશે. એટલે એણે એના મિત્ર વાંદરાઓના સરદાર પર ભરોસો મૂક્યો. અને સરદારે પણ કહ્યું, મિત્ર, ચિંતા ન કર, હું ખુશી ખુશી તારું કામ કરીશ. એમણે આખી જવાબદારી પોતાના માથે લઈ લીધી. અને હવે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક આવે છે, વાંદરાઓનો અનોખો જુગાડ. અહીંથી જ આપણને ખબર પડશે કે કેવી રીતે એક સારો ઈરાદો એક બહુ જ મોટી ભૂલમાં ફેરવાઈ શકે છે. વાંદરાના સરદારે શું કહ્યું ખબર છે? મિત્રો, આપણે છોડને સમજી વિચારીને પાણી પાવું પડશે, નહીંતર પાણી ખૂટી જશે. જુઓ, ઈરાદો તો સારો જ હતો, પાણી બચાવવાનો. પણ સવાલ એ છે કે એણે જે રસ્તો વિચાર્યો, શું એ સાચો હતો? અને બસ અહીં જ બધી ગડબડ થઈ ગઈ. પાણી બચાવવાના ચક્કરમાં સરદારે એક એવી બુદ્ધિશાળી યોજના બનાવી જે સાંભળીને જ હસવું આવી જાય. એમણે શું કર્યું? પહેલું પગલું, છોડને જડમૂળથી ઉખાડી નાખો. બીજું, એના મૂળ કેટલા ઊંડા છે એ તપાસો. અને ત્રીજું, જે છોડના મૂળ લાંબા એને વધુ પાણી અને જેના ટૂંકા એને ઓછું પાણી. મતલબ કે કાર્યક્ષમતાના નામે સીધો વિનાશ. તો આ મહાન યોજનાનું પરિણામ શું આવ્યું હશે? તમે કદાચ વિચારી જ લીધું હશે, એકદમ વિનાશક. ચાલો જોઈએ કે કેવી રીતે સારા ઈરાદા અને ખોટી સમજ ભેગા મળીને કેવો કેર વર્તાવી શકે છે. પરિણામ ખૂબ જ દુઃખદ. જોતા જોતામાં વાંદરાઓએ આખો બગીચો ઉખાડી નાખ્યો. જે બગીચો હમણાં થોડા સમય પહેલાં જ લીલોછમ હતો એ હવે ઉજ્જળ વેરાન બની ગયો હતો. એક પણ છોડ બચ્યો ન હતો. આ બધી બરબાદીની વચ્ચે હવે વાર્તામાં પ્રવેશ થાય છે સાચા જ્ઞાનનો. બોધિસત્વ આવે છે અને તેઓ આખી ઘટનાનો સારાંશ, એનો બોધ ફક્ત એક જ વાક્યમાં કહી દે છે. તો જ્યારે બોધિસત્વ પાછા ફરે છે, એમની નજર સામે આખો બગીચો તહેસ-નહેસ થયેલો પડ્યો હોય છે. આ વિનાશ જોઈને એમના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ જ આ વાર્તાનો આત્મા છે. એમણે કહ્યું, જે કામનો જાણકાર નથી હોતો તે કામને આવી જ રીતે બગાડી નાખે છે. બસ આટલું જ. પણ બોધિસત્વના આ એક વાક્યમાં જાણે સદીઓનું જ્ઞાન સમાયેલું છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે કોઈપણ કામમાં ખાલી સારો ઈરાદો કે પછી સખત મહેનત પૂરતી નથી. જો કામ પાછળની સમજણ જ ન હોય, એનું જ્ઞાન જ ન હોય, તો સારામાં સારો ઈરાદો પણ વિનાશકારી સાબિત થઈ શકે છે. પેલા વાંદરાઓની જેમ એમનો ઈરાદો મદદ કરવાનો જ હતો, પણ એમની અજ્ઞાનતાએ આખો બગીચો બરબાદ કરી નાખ્યો. અને આ સવાલ આજે પણ એટલું જ મહત્વનો છે. આ જૂની વાર્તા આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ખાલી ઉત્સાહથી નહીં પણ પૂરી સમજણથી આગળ વધવું જોઈએ. કામ શા માટે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, આ બે સવાલ પોતાની જાતને પૂછવા ખૂબ જ જરૂરી છે. નહીંતર કદાચ આપણે પણ પેલા વાંદરાઓની જેમ સારા ઈરાદાથી મોટો વિનાશ નોતરી બેસીશું.